GMERS ધારપુરની મુલાકાત લેતા ઇન્ચાર્જ કલેક્ટર BM પ્રજાપતિ ચાંદીપુરા વાયરસની સઘન સારવાર સંદર્ભે ધારપુર હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ વ્યવસ્થાનું ઇન્ચાર્જ કલેક્ટરે નિરીક્ષણ કર્યું. હાલમાં રાજ્યભરમાં બાળકો માટે અતિ જોખમી એવા ચાંદીપુરા વાયરસનો ભય ફેલાઈ રહ્યો છે, ત્યારે સદનસીબે પાટણ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે પાટણની GMERS ધારપુર ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેની ઇન્ચાર્જ કલેક્ટરે મુલાકાત લીધી હતી. ઇન્ચાર્જ કલેક્ટરે પોતાની મુલાકાત દરમિયાન તેઓએ આ રોગથી બચવા માટે અહીં શું તૈયારીઓ કરવામાં આવી છે એ બાબતે વિશેષ ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓએ બાળ રોગ સારવાર વિભાગની મુલાકાત લઈ દાખલ કરેલ બાળ દર્દીઓની સારવાર અને તબિયત અંગે વાલી, બાળ રોગ નિષ્ણાત અને નર્સિંગ સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ બ્લડ બેંકની મુલાકાત લઈને વિવિધ બ્લડ કમ્પોનન્ટ અને બ્લડ ગ્રુપના સ્ટોકની ઉપલબ્ધતા બાબતે પણ ચકાસણી કરી હતી. તેમજ મેડિકલ કોલેજ ખાતે ટીબી મુક્ત ગુજરાત અંતર્ગત થયેલ ટીબી કોર કમિટીની મિટિંગમાં પણ હાજરી આપીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ અહીંની સાફ સફાઈ અને સ્વચ્છતા અંગે આઉટસોર્સિંગ એજન્સી સાથે તેમજ માળખાકીય સુવિધા લગતી કામગીરી માટે PIUના સ્ટાફ સાથે પણ સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન ધારપુર ડીન ડોક્ટર હાર્દિક શાહ, CDHO ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ, RMO ડોક્ટર રમેશભાઈ પ્રજાપતિ, DTO ડોક્ટર દેવેન્દ્ર સોલંકી, DQMO ડોક્ટર નરેશભાઈ પટેલ તેમજ મેડિકલ ઓફિસર અને અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.